અહીંયા કોઈ જોવા આવે છે ખરી? કોઈ નહીં આવતું મેડમ. આ તમે ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા છો, બીજું કોઈ આવ્યું નથી. કે આજે ની કાલે થઈ જશે. પાણી એક ટાઈમ આવે એ બી કલાક માટે આવે ને એમાં બી 15 થી 20 મિનિટમાં બંધ कर નાખે. कभी कभी तो पानी में मतलब जंतु भी आ जाते हैं, कभी कभी वो क्या बोलते हैं वो मच्छी के वो सब कैसा कचरे वाला पानी भी आता है। કોઈ સાંભળવા રાજી જ નથી. ઉમેદવાર એક બી નથી આવતા ને પાણીમાં વાસ આવે છે. તમે પાણી આવીને જો કેવું ગંધાય છે. પીવાનું પાણી બી અમે એ જ ઉપયોગ કરીએ છીએ. પીવામાં બી એ જ ઉપયોગ કરીએ. આવે કાં ફિલ્ટર લેવા જવાના આ લોકો. નગર હોય કે શહેર, હું ભૂમિ ભટ્ટ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કરીશ કામ મતદારોના મિજાજ અને વોર્ડ યાત્રામાં. નમસ્કાર, હું ભૂમિ ભટ્ટ સાથે ટીવીની ટીમ આજે આવી પહોંચી છે ટાંકી ફળિયા ખાતે. તે લોકોની શું સમસ્યા છે, ઘણી બધી સમસ્યાનું રોજિંદા એ લોકોને સામનો કરવો પડતો રહેતો હોય છે. તો આજે પૂછીએ કે તમને કઈ કઈ સમસ્યાઓ છે. આપણી સાથે બધા બહુ લોકો ઉપસ્થિત છે, તે જનતાને પૂછવાનો પ્રયત્ન કરીશું. જાણે શું નામ છે? મારું અહેમદ નામ છે. તમારા મત વિસ્તારમાં શું સમસ્યા છે? પાણી ગટર ને આ બધું સંડાસ લાઈને ચોકઅપ થઈ જાય છે અને પાણી નીકળતું નહીં, વધારે બહાર જ ઉભરાય છે ગટર. પીવાના પાણીમાં બી બધું ગટર જેવી વાસ આવે છે ને કોઈ જોવા માટે તૈયાર નથી. એની માટે કોઈ મતલબમાં ઉમેદવાર આવીને ને ખાલી ઓડ લેવા આવે છે, બીજું કંઈ કરતા નથી. જોવા માટે કોઈ તપાસી બી નથી મોકલી પાણી માટે કે પાણી કેવું આવે છે તમારી માટે પીવા માટે. એ કોઈ જોવા વાળું છે નથી. તમે રજૂઆત કરી ખરી આગળ? બહુ વાર રજૂઆત કરી છે, લેડીઝોને બી મોકલેલી છે મેં, પર જે કોઈ સાંભળવા રાજી નથી. હું તમારી પાસે ફરીથી આવીશ. અહીંયા બીજા જનતા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરશું. આંટી શું નામ છે? અમારા ત્યાં પાણી એક જ ટાઈમ આવે છે અને તકલીફ બી બહુ છે. થોડું થોડું પાણી આવે, એમાં કપડાં બી નહીં ધોવાતા ને પાણી બી નથી ભરાતું. એક જ ટાઈમ બને? હા, એક જ ટાઈમ પાણી આવે છે. તમે આગળ કશે કોઈ જગ્યા પર રજૂઆત કરી? નહીં. ઉમેદવાર અહીંયા જોવા આવે છે ખરી? આવે છે. આવે છે ને શું કહે છે? એમ કે છે કે થઈ જશે. કાલે બી પૂછ્યું તો થઈ જશે. હા, વાતો કરે છે ને ખાલી બનાવીને જતા રહે છે કે આજે ની કાલે થઈ જશે. પાણી એક ટાઈમ આવે એ બી કલાક માટે આવે ને એમાં બી 15 થી 20 મિનિટમાં બંધ કરી નાખે. લાઈટ ની કેવી સમસ્યા? લાઇટ નું બિલકુલ સરસ છે. લાઇટ કોઈ ટાઈમ નથી જતી અમારી અહીંથી. ખાલી પાણીનો પ્રોબ્લેમ છે. એમ કે 1 કલાક માટે પાણી આવે, 1 કલાક તો પૂરું આવતું બી નથી મને તો લાગે. ને પાણીમાં વાસ આવે છે. તમે પાણી આવીને જો કેવું ગંધાય છે. પીવાનું પાણી બી અમે એ જ ઉપયોગ કરીએ છીએ. પીવામાં બી એ જ ઉપયોગ કરીએ. આવે કાં ફિલ્ટર લેવા જવાના આ લોકો. તમે બતાવો. એની માટે કોઈ સાંભળવા રાજી જ નથી. ઉમેદવાર એક બી નથી આવતા કે કહેવા માટે અમે એમને એ કરીએ પરવેશ કે ભાઈ વાત કરીએ એમની સાથે કોઈ કે શું મતલબમાં શું કારણે ભાઈ આ પ્રોબ્લેમ છે, કે અમારી અહીંયા જ એવું છે કે બધી જ જગ્યાએ એવું છે. અચ્છા, સૌથી મોટો પ્રોબ્લેમ પાણી. જો ભર ઉનાળે પણ જો પાણીની સમસ્યા થતી હોય તો સરકારને અહીંયા શરમ કરવી જોવે કે નર્મદા નદી જો ભરૂચ જિલ્લાથી વહેતી એવા શ્રમ વિસ્તારમાં એવી એવી ગામોમાં એવી એવી જગ્યા પર જતી રહેતી હોય છે અને જ્યાં અંકલેશ્વર જેવી નજીક વિસ્તારમાં પાણીની સૌથી મોટી સમસ્યા છે. અહીંયા બીજા લોકો પણ છે, એમને પૂછવાનો પ્રયત્ન કર. શું નામ છે? ये मालिक है पन्ना दिमो क्या नाम है? नसरीन। क्या क्या है आपको? नहीं, लाइट वाइट तो सब है पर पानी है ना बहुत खराब आता है। पहले तो पानी आता है ना तो दो दो तीन तपीले गंदा पानी आता है, फिर उसके बाद चोखा आता है ना। वैसे भी हम पानी पीते हैं ना तो एकदम बास आती है, जैसा गटर के पानी की कैसी भी स्मेल आती है ऐसी स्मेल आती है बहुत। कभी कभी तो पानी में मतलब जंतु भी आ जाते हैं, कभी कभी वो क्या बोलते हैं वो मच्छी के वो सब कैसा कचरे वाला पानी भी आता है। तो ये पानी की बहुत दिक्कत है हम लोग को। अभी छुट्टी आ रही है, उसको लेके आपको क्या कहना है? नहीं आ रही है उसको लेके यही कहना है कि भाई अभी जो भी आवे तो ये बस पानी की समस्या हल करे हमारी बस। और पानी भी बहुत मतलब कम आता है हमारे यहाँ। ड्रम आधा भी नहीं भरता है, उसके पहले पानी चला जाता है। बहुत धीरा पानी आता है। अभी ये बारी को धूपकाले में तो हमेशा बहुत तकलीफ हो जाती है पानी की। धूपकाले में तो बहुत तकलीफ होती है पानी की। ये પાણીની સૌથી મોટી સમસ્યા છે, બધાનું કહેવું છે. અને પાણી જેવી વસ્તુ જો નાના છોકરાઓ બી પીવે ને પાણી જ ખરાબ આવતું હોય તો એની પર રોગચાળાની શક્યતા તો
રહેતી જ હોય છે, બીજી જનતા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે સરકારને એક વસ્તુનું ધ્યાન દોરવા જેવું છે કે 30 વર્ષથી શાસન ચાલતું આવ્યું છે ભાજપથી ને જ્યાં મોટી મોટી વાતો કરે છે કે અમે આ કામ કરીશું ને નજીકના વિસ્તારમાં જો તમે પાણીની સમસ્યા જો પૂરી ના કરી શકતા હોય તો તમે આ મોટી વિકાસની વાતો કરો છો એનો કોઈ મતલબ નથી. બીજા લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું. આ ગટર છે અહીંયા ગાડી એ લોકો અહીંયા લગાવેલી છે તો અમે એમ કીધું અત્યારે આવ્યા ત્યારે કે આગળથી કરો ગટર. અહીંયા દરવાજાના પાસે બહુ જ હજુ લાગે છે ને જો આ કેટલું ગંદુ આ તો હવે પાણી નથી નકી તમને એવું લાગશે કે આ કેટલું નીચા ઉભરાય. આ બસ આગળથી આવે. આગળ ઉમેદવારી અહીંયા આવેલા તેમને સવાલ કર્યા હતા ખરી કે આ બધી સમસ્યા છે એમને કહ્યું હતું? હા હા અમે કીધું હતું. એ લોકોએ શું કહ્યું? એ લોકો કે થઈ જશે તમારું કામ, અહીંથી અમે કરાવી આપશું તમને. મોટા મોટા વાવાદા કરો છો પણ સ્લમ વિસ્તારમાં જો તમને કાંટા વાગતા હોય આવામાં તો તમારો વિકાસ કોઈ કામનો નથી. કાં તો પછી સરકારને એવું લાગે છે કે અમુક 10, 20, 30 વોટથી અમને શું ફરક પડવાનો છે એટલે જે છે એની એવી સસ્તામાં રાખો, અમીરોના ઘર ભરો અને ત્યાં સમસ્યાનો નિકાલ થઈ રહેલો છે ત્યાં કરો, જ્યાં કરવા જેવો છે, જ્યાં લોકોને દેખાઈ રહેલો છે વિકાસ ત્યાં થતો હોય છે પણ જ્યાં બિલકુલ નથી થઈ રહ્યો ત્યાં નથી થઈ રહ્યો. આપણે બીજા લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું. પાણી ને ગટર સિવાય બીજી કઈ સમસ્યા છે? શું નામ છે? રમીલાબેન, પાણી ને ગટર સિવાય શું સમસ્યા? પાણી નથી આવતું અમારે, થોડુંક જ પાણી આવે, એક જ કલાક આવે. 4 વાગે પાણી આવે ને 5 વાગે એટલે જતું રહે પાણી. બે ટાઈમ અમારે કંઈક મહેમાન આવે તે બચારા પાણી હારું જઈ જાય અમારા ફાફા મારી લાવી જ ને 2 ટાઈમ પાણી આપો તે જ ને. તમે નગરપાલિકામાં રજૂઆત કરી? ના તો એટલે નહીં ગયા અમે હજુ. અહીંયા ઉમેદવારો જોવા આવે છે ખરી? ના આવે છે પણ વધારે જોઈ નાહી જાય છે તો કશું કઈ કામ નથી. કશું કરતા નથી. કશું અમારે પૈસા આલીને કરાવવું પડે. કેટલી વાર અમારા ઘરના કાઢવા પડે છે તારે તો થાય છે તો તો? હા એટલે હારું કેવું પડે. કહેવા તો જઈએ જ કે ફરિયાદ કરવા હારું પણ કોઈ આવે નહીં તો પછી અમે બોલાવી લાવીએ વળી. હા એવી રીતના કરીએ અને પાણીની તો અમને બહુ તકલીફ પડે કેમ કે પાણી પૂરું ભરાતું નહીં. 4 વાગે આવે ને 5 વાગે જતું રહે. તે હવે કહેવા જઈએ તો કોઈ સાંભળતું નહીં તો શું કરવાના. કોઈ બી વસ્તુ ના હોય તો ચાલે પણ પાણી સિવાય લોકો કેમના રહેતા હશે એ સૌથી મોટો સવાલ છે. શું નામ છે? બા પાણી ને સિવાય બીજી શું પ્રોબ્લેમ છે? પાણી જ નહીં આવતું અમારે વધારે. કઈ આવે છે પાણી? અને આ ગટર ઉભરાય તો કોઈ આવતું નહીં. કાલે નગરપાલિકા વાળા આવીને જ્યાં નહીં ખુલી તો વરસાદમાં ગટર ઉભરાય ને ગટરમાં ઉભરાય. દાદા શું નામ છે? હરેશભાઈ મુનભાઈ વસાવા. પાણી ને ગટર ને લઈને બીજી અન્ય શું સમસ્યા? બહુ સમસ્યા છે પાણીની. પ્રોબ્લેમ તો પાણી પરિવાર છે કે સમજ નહીં પડે. અહીંયા કોઈ જોવા આવે છે ખરી? કોઈ નહીં આવતું મેડમ. આ તમે ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા છો, બીજું કોઈ આવ્યું નથી. તમે આટલી બધી સમસ્યા છે કોઈ જગ્યા પર રજૂઆત કરી છે ખરી? કોઈ ઠેકાણ નહીં. કોઈ રજૂઆત કરી જ નથી. કરવા જઈએ આવતા નથી. તો એ અમે કલાક પછી મૂકવા આવશું તમે સાફ કરી લેજો. કોઈ આવતું નથી. શું કામ છે કોઈ કોણ કહેવા જઈએ? એ ભાઈ કહેવા ગયા ભાઈ આ ભાઈને એ કોઈ નહીં આવતા. કોઈ આવતું નહીં, કોઈ કશું નથી આવતું. શું કામ છે બોલો મેડમ? ટાંકી ફળિયામાં સૌથી મોટી સમસ્યા પાણી ને ગટરની છે. અહીંયા કોઈ જોવા પણ નથી આવતું. રજૂઆત કરવા છતાં પણ કોઈ જોવા નથી આવતું. સત્યા ટીવીની ટીમ અહીંયા આવી ચૂકી હતી અને જલ્દી નિરાકરણ આવે એવી લોકોની માંગ છે. કેમેરા પર્સન ઇમ્તિયાઝ પઠાણ સાથે હું ભૂમિ ભટ્ટ. નમસ્કાર.